સુરતમાં બસમાં મુસાફરી કરતી મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો। સિટી બસ બીઆરટીએસમાં મહિલા મુસાફર અંગે સર્વે કરવામાં આવશે। સુરતના સર્વેમાં નેધરલેન્ડની એજન્સી સહાય કરશે। માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં મુસાફરી કરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંચાલનમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મહિલાઓ બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે બસમાં મુસાફરી કરતી મહિલાઓનો સર્વે કરવામાં આવશે। સિટી બસ અને બીઆરટીએસમાં વધુમાં વધુ મહિલાઓ મુસાફરી કરે તે માટે આ સર્વે કરવામાં આવશે। સુરતના સર્વેમાં નેધરલેન્ડની એજન્સી પણ સહાય કરશે। મહિલાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓ વધુ પ્રમાણમાં બસના અંદર મુસાફરી કરે તેના માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરત જેન્ડર લેબ જે તરીકે જે શરૂ કરવામાં આવવાનું છે એ શું છે, એની શું ફાયદા થશે? નેધરલેન્ડની એક એજન્સી સાથે જે સુરત મહાનગરપાલિકાએ જે એમઓયુ કર્યો છે અને મહિલા સશક્તિકરણનો ભાગરૂપે મહિલાઓને વધારે પ્રોત્સાહન મળી રહે એ માટે કયા રૂટ પર મહિલાઓ વધારે પ્રવાસ કરે છે એના માટે જે જેન્ડર લેબ જે અહીંયા પ્રસ્તાવિત કરવાની છે। એટલા સુરતમાં જે બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય એનામાં ડ્રાઈવર બી મહિલા હોય, કંડક્ટર બી મહિલા હોય। પ્રથમ તો બીઆરટી ડેડિકેટેડ કોરિડોરની અંદર જ પહેલાં આપણે પ્રયાસ કરવાના છે, પરંતુ આ શહેરની અંદર જે મહિલાઓ વધુમાં વધુ હજુ પ્રવાસ કરી શકે, મહિલાઓને પ્રવાસ કરતા વખતે કોઈ અવગડતા ના પડે, જેની જે બેઠક વ્યવસ્થામાં મહિલાઓને વધારે અનામત મળે, આ બધી જ બાબતો એમાં આવરી લેવામાં આવી છે। અને આવનારા દિવસોમાં વધારે પ્રવાસ જો મહિલાઓ કરી શકે અને જે મહિલાઓ કયા બસ સ્થાનકની ટિકિટ લીધી છે એ આપણું જે આઈસીસી જે કમાન્ડ સેન્ટર છે, આ કમાન્ડ સેન્ટર પર પણ ત્યાં માહિતી મળે તો એના આધારે આ બધું સર્વે કરીને શહેરની મહિલાઓ માટે વધુ તક એ ઊભી થવાની છે। આવનારા દિવસોમાં મહિલાઓ પણ આ જેમને પણ એમાં ભાગ લેવું હોય છે કે ડ્રાઈવર કંડક્ટરનું મતલબ જે બી અહીંયા ટ્રેનિંગ શરૂ થાય અને જ્યારે સર્વે થશે તો એમાં એક પોતાનું રજિસ્ટ્રેશન નોંધાવે અને સુરત મહાનગરપાલિકાનું સંપૂર્ણ દેશમાં માસ ટ્રાન્સપોર્ટેશનમાં આપણે આગળ વધીશું। વિદેશના અંદર મહિલાઓ ટ્રક ચલાવતી હોય છે, પરંતુ હજુ સુધી આપણે ભારત દેશના અંદર ખાસ કરીને જ્યારે આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં આજ દિન સુધી આપણે કોઈ મહિલાને બસ ટ્રક ચલાવતા જોઈ નથી, પરંતુ એક પહેલની શરૂઆત